ઓ કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. હો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ લખ્યા એના જુદા જુદા લે, લખ્યા એના જુદા જુદા લે. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. હો કર્મનો સંગાથી રાણા મારું કોઈ સંગાતી નથી સાહેબ, યાદ રાખજો. કર્મ કોઈને છોડતું નથી. નબળું કાર્ય કર્યું ને તો સમજવાનું કે અહીંયા જ ભોગવવાનું છે. કોઈની મારાકારી કરી, ફલાણો આવો છે, ફલાણી આવી છે, સમજવાનું અહીંયા જ ભોગવવું પડશે. આગળ કવિ શું કહે છે? એક રે ગાયોના દો વાછરું. હો એક રે ગાયોના દો વાછરું. એ લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ. વાછરડો શિવજીનો પોતિયો, હે બીજો વાછીડાને ઘેર, બીજો વાછીડાને ઘેર. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એક ગાયના બે વાછડા, પણ કર્મ જોજો. એક શિવના મંદિરમાં પૂજાય ને એક ગાચીડાના ઘેર રોજ આંટા ફરક કરે. કર્મનું ધ્યાન રાખો. એટલે તમે જે કર્મ કરો ને ભગવાનને સાક્ષી રાખો. ભગવાનને સાક્ષી રહીને જ કર્મ કરજો. આપણે સારું કર્મ નથી કરવું, પણ આપણા દીકરાને સંસ્કાર આપવા છે. એમ નહીં ઉતરે સાહેબ. તમે સારા સંસ્કાર ઉતારશો ને ત્યારે આપણા દીકરાઓને સારા સંસ્કાર મળશે. હો એક રે પથ્થરના દો ટુકડા, એ લખ્યા એના જુદા જુદા લે, એના જુદા જુદા લે. એક રે પથ્થર તો પ્રભુજીની મૂર્તિ, એ બીજો ધોબીડાને ઘાટ, બીજો ધોબીડાને ઘાટ. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હો કર્મનો સંગાથી રાણા કર્મ કોઈ નથી કરતું. જીવનમાં ગમે એટલા ઉજળા દેખાય ને આપણે સાહેબ, હા, સારા સારા કપડા પહેરીએ, સારા સારા પરફ્યુમ છાંટીએ, એ મહત્વની વસ્તુ નથી. તમારો અંદરનો આત્મા કેટલો ઉજળો છે ને એ જોઈ લેજો. ખાલી સારો ફોન લઈને એટીકેટીમાં ફરીએ ને એ આપણું જીવન નથી. એ તો જરૂરી છે, પણ તમારો આત્મા કેટલો ઉજળો છે ને એ જોજો.